પણ સરપંચ એમાં એવું છે આ માળાયું પહેર્યું એટલે એવું ના સમજાય કે તલવાર નહીં પકડી હોય એમ એનો હાલ ને હાલ જાવું છે એને ખબર પડે અને શાંત બેસો તો એને કઈ ખૂન ખરાબ હતો હેડવાનો શાંતિ રાખો રૂડાજી ઘોડા હળવા હાકો નાની માના ખેલ નથી પાછા અરે મારા છોકરા ઉપર હાથ ઉપાડ્યો છે તમારા છોકરાને ઢોઢું થઈને ના જવાય ને અમે આગેવાન કઈ મરી નહીં જા ગામમાંથી છોકરો ચાનો મારો હાવજ નો ઈ તો ગમે એ પોકે ડેલિકેટ હાવજના છોકરાએ કૂટીને આવે ન્યાય લાવો હેડો ભાઈ હેડો હેડો ન્યાય લઈ જા હેડો વાટીમાં પડ્યો ને આઈએ મોરી થો આયો છે ને હીરો તો હું તમને સાથી ઠોચીને ન્યાય લઈશ સરપંચ આ બૈડા સાથી આય આવે ન્યાય લુએ હેડો હેડો અલ્યા પણ દુખાવો પડ્યો દુખાવો અલ્યા બોલા છે ને મારાથી અરે હા મારા બેટા આખા બધાને લઈને વળ્યા છે ને એટલે છોકરી હું શોકો જાઉં જે હું ના કહું તો બારો ના આવતો હા ચા જોલ્યા ખબર પડે બારો ના કયા અમરાદીના ગામના ચિયોક નિયમ તોડા દે એટલે એના હું બૈડા તોડી નાખો હરખા ચાક તોરો હરખા કેમ ભરી તાર હમાસર મળ્યા છે તારે છોકરો આવ્યો છે કેવી વાત કરો આ ઉંમરે થોડા કે છોકરા આવે અરે મેઠા ફકર ના ગાડી ધાપા ના કર તારો ઓલો બારી કાઢે તો 5 વર્ષ ઈ છોકરાની વાત છે હજી 4-5 વર્ષ પૂરા થયા છે અને માર્યો છે રૂડાન છોકરાને માર્યો છે કે અલ્યા આ માઈન વતાડી આઈને ચીડે શું ઉભો રહ્યો જો આ દોકન કાળા શરીરમાં રાતા 16 હોળ પાડ્યા આ તો ટેટુ દોરાયું હોય ને એવું લાગે મારો છોકરો સરા સિવાય મારતો જ નથી હે? હા એટલે તારો છોકરો ગામમાં આવ્યો છે આખા ગામમાં વાતો ઉડે હરી ચમલાયો એમ કુસુમ એ વાત ખાલી ખોટી ઉડતી હશે મારો છોકરો ચો આવ્યો છે અલ્યા ભાળવા વાળા ક્યારે થઈને ચૂચા આયો ચા આયો સીસીટીવી ચેક કરાયા અલ્યા મારા આખો રૂબરૂ છે માણા તો બોલે રાખે માણાનું નહીં માનવાનું તારે હા શું કેદી હરખા ને કે ગામની અંદર હું જેવો તેવો નથી તો તારો છોકરો 5 વર્ષ સિવાય ગામમાં પગ મેલ્યો ને તો ભડાકે મારી પેલી તને ગોળી છોડી તમારી સગન આવ્યો હોય તો બસ હાલ હાલ તમે લોબા થઈ જાઓ